સુરતમાં ભારે વરસાદની આગાહી છે અને તેને લઈ સુરતનું તંત્ર અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। મનપા અને કલેક્ટર કચેરી તેમજ પોલીસ તંત્રનું સંકલન જોવા મળી રહ્યું છે। કમિશનર એમ નાગરાજને આ વિશેષ માહિતી આપી છે, મહત્વની માહિતી આપી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એ ડિપ્લોયમેન્ટ પોઝિશન પર તૈનાત કરાઈ છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળાંતર અત્યારથી જ કરી લેવાયું છે। આશ્રય સ્થાનો પર પ્રાથમિક સુવિધાઓ પણ સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવી દીધી છે। જોખમી જે હોર્ડિંગ્સ છે, જે શેડ છે, તેને પણ ઉતારી લેવાના આદેશો આપી દેવાયા છે। હવા જોરદાર હવા સાથેનું ભારે વરસાદની આગાહી જે આપવામાં આવેલી છે, એના તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની ટીમ, જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીના કચેરીના સંકલનથી પૂરેપૂરું તૈયારીની સ્થિતિમાં આવી ગઈ છે। તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે। 31 જુલાઈએ ભારે વરસાદની સુરતમાં સંભાવના હોવાને કારણે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ ખાસ અપીલ થઈ છે। કલેક્ટર અને તંત્ર દ્વારા મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તમામ લોકોને સંબોધન। આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર